कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, मुरब्बियो, मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડ અધિકાર પછી કર્મકાંડ અધિકારમાં બીજો અધિકાર બંધ ઉદય સત્વ અધિકાર, એમાં લગભગ ઉદય અધિકાર આજે પૂરો થશે. તો આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. ગાથા નંબર 318થી બાકી છે. કર્મણકાય યોગથી વાત બાકી હતી, શરૂઆત કરી હતી, થોડું બાકી છે. તો ગાથા નંબર 318. ઓ ઘમ કમ મે સરગદી પતેયારુલા દુગમિસ્સમ ઉવગાદપણ વિગુવ દુથીણતી સંઠાણ સહદીણથી. કાર્મણકાય યોગમાં સામાન્ય ગુણસ્થાનથી માંડીને 122 પ્રકૃતિમાંથી સ્વર, વિહાય ગતિ, પ્રત્યેક આહાર, શરીરિક, ઔદારિક શરીર, આ બધાનું યુગલ એટલે કે જોડી, મિશ્રમોન્ય, ઉપઘાત વગેરે 5, વૈક્રિયક, ષટક, વૈક્રિયકનું જોડું, સ્થાન, વૃદ્ધિ વગેરે 3, સંસ્થાન 6, સહનન 6, આ બધા નહીં હોવાથી ઉદય યોગ્ય 89 પ્રકૃતિઓ છે. કોનામાં, શેનામાં? કાર્મણકાય યોગમાં. હવે કાર્મણકાય યોગ શું? તો કે આગમમાં જીનાગમમાં યોગના 15 ભેદ, મુખ્ય 3 મન, વચન, કાયા, અને પેટા પ્રકાર કરો એટલે મનના 4, વચનના 4, કાયાના 7, એ 15 ભેદ જાણીએ છીએ. તો આપણને ખબર છે મનોયોગ વચન યોગની વાત અહીંયા નથી, એટલે કાર્મણકાય યોગની વાત છે, એટલે કે કાય યોગની વાત છે. તો કાય યોગના કુલ 7 પ્રકાર છે: ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, આહારક મિશ્ર અને કાર્મણકાય યોગ. બરાબર? તેજસ ના આવ્યું નથી. તેજસ શરીરને ઘણી બધી વખત કાર્મણકાય યોગમાં સમાવેશ કરી દેવામાં આવે છે, માટે નથી. એ તો ભેગું ને ભેગું છે, જોડિયું જ છે. તેજસ કાર્મણ શરીર તો છે એક અંતરાલ ગતિમાં, એટલે કે વાટે વહેતા જીવમાં, એટલે કે એક દેહ છોડીને બીજા દેહમાં જતી વખતે પણ હોય છે જ, સવાલ વિનાની વાત છે. તો કે તેજસ કાર્મણ ભેગું ને ભેગું હોવાથી ઘણી બધી વખત તેજસ શરીરને કાર્મણ યોગમાં ગણી લેવામાં આવે છે, સ્વીકારી લેવાનું છે. તેજસ શરીર તરીકે જુદું છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ શરીર તરીકે એની ઓન આઈડેન્ટિટી, અલગ અસ્તિત્વ છે. પણ જ્યારે કાયયોગની વાત આવે ત્યારે એ નથી એમ નહીં, પણ તેજસ કાયયોગ કાર્મણ કાયયોગમાં સમાવેશ પામી જાય છે. 10માં 9 આવી જ જાય છે. 10 લખો એટલે એમાં 1 થી 9 આવી જ ગયા. એવી રીતે આ કાર્મણ કાયયોગ આવી જ ગયું એમ. હવે પ્રશ્ન એમ હતો કે આ કાયયોગ એટલે શું? અહીંયા યોગ એટલે બીજો કોઈ શબ્દ નહીં લેતા, શક્તિ. યોગ શક્તિ, વીર્ય, પરાક્રમ, ઉત્સાહ, ઉલ્લાસ, આ બધી અર્થ થાય. યોગ એટલે સાધના, ધ્યાન, એ બધું ભૂલી જવાનું.
યોગ તો અસંખ્ય છે. યોગ અસંખ્ય જે કયા નવપદજીમાં આપણે ગાઈએ, વચનામૃતજીમાં ગાથા મૂકી છે. પણ કરનારો કોણ? નવપદજીનું ધ્યાન ધરો, અનંત રીતે ધ્યાન ધરો, પણ કોણ ધ્યાન ધરે? અસંખ્ય પ્રકારે યોગ છે, પણ કોણ? તો કે ધરનારો તો એક પોતાનો આત્મા છે. એટલે કે ધ્યાની કોણ? કરનારો કોણ? તો કે યોગ કોણ? તો કે એ આત્મા. એટલે આત્મરામ છે, સાખી રે. જે કરશે તે આત્મા જ કરશે. દરેક વસ્તુમાં લાગુ પડે, અહીં પણ લાગુ પડે. તો અહીંયા કાયા યોગની વાત આવે એટલે માત્ર શક્તિ. કાયા યોગ એટલે કાયાની શક્તિ. કાયાની શક્તિ વડે થતો વ્યાપાર. વ્યાપાર એટલે વેપાર એટલે બિઝનેસ એટલે એક્ટિવિટી, પ્રવૃત્તિ. વ્યાપાર આવે એટલે અહીંયા પ્રવૃત્તિ અર્થ લેવાનો. જીનાગમમાં ક્યાંય પણ મન વચન કાયાનો યોગ અથવા કોઈ કે મન વચન કાયાનો વ્યાપાર ચાલુ જ છે એટલે બિઝનેસ એટલે કર્મ બાંધવાનું કે છોડવાનું. પણ જે કયો તે પ્રવૃત્તિ, એક્ટિવિટી, એ વ્યાપાર, વ્યવસાય, જે કયો તે. તો કર્મણકાય યોગ એટલે શું થયું? તો કે એની પહેલાં ઔદારિકથી શરૂ કરવાનું કે ઔદારિક કાય યોગ. ઔદારિક શરીરથી જ લઈએ તો ઔદારિક એટલે શું? તો કે ઉદાર એટલે મુખ્ય, પ્રધાન વગેરે. પછી અહીંયા ઉદારનો અર્થ તો કે મુખ્ય પ્રધાન તો ખરું જ. શા માટે? કે જે શરીરથી કર્મ પણ બંધાય અને ધર્મ પણ થઈ શકે, મોક્ષે પણ જઈ શકાય. એટલે ઔદારિક શરીર તો હોવું જ જોઈએ, સાધન છે અને આપણને છે જ. પછી ઉદારનો બીજો અર્થ અહીંયા અભિપ્રેત વધારે છે, એ સ્થૂળ થાય. સ્થૂળ અને સૂક્ષ્મ એટલે કે દેખીતી દૃષ્ટિએ દેખાય તેવું. બીજા શરીરની ખબર ન પડે, ઔદારિક શરીર દેખાય નહીં, પણ સડન પડન વિધ્વંસન નજરે દેખાય. આપણું નહીં પણ બીજાનું શરીર, બીજું પૂતગલ, કે આ સડી જાય છે, વીણસી જાય છે, વાસ મારી જાય છે, બગડી જાય છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પૂતગલ, જે રૂપી કોઈ છે તે. એમ કોઈ શરીર આપણને આપણું ન દેખાય, બીજાનું તો દેખાય, આપણી પણ અંશે તો ખબર પડે જ છે. તો કે એ બધું થાય છે. પછી એના અગ્નિ સંસ્કાર પણ થઈ શકે છે. ટૂંકમાં પૂતગલનો જે સ્વભાવ છે તે, એ બધું જ આપણને ઔદારિકમાં લાગે કે આ સ્થૂળ રીતે દેખાય છે તે. અથવા ઔદાર એટલે ઔદારિક એટલે સ્થૂળ શરીર. દેખીતી રીતે આપણું જે શરીર કહેવાય છે સ્થૂળ કાયા, કે આ આવા છે, આ તેવા છે, અને આ રીતે ઓળખીએ અને આ રીતે ઓળખીએ, એ સ્થૂળ કાયા, એ ઔદારિક શરીર થયું. પછી ઔદારિક કાયયોગ પણ શરીર, એ શક્તિથી, એ શરીરથી જેટલી શક્તિ આપણે વાપરીએ તે. એટલે કે આપણે આપણું શરીર જ કલ્પના કરવાની હકીકતમાં, કે એનાથી જેટલી શક્તિ વપરાય એટલી. મન વચન એક બાજુ મૂકી દો, પણ કેટલીક વસ્તુ કાયાથી જ થશે. હાથ પગથી માંડીને અનેક અંગ ઉપાંગ છે તેમાંથી. ચાલો પછી ઔદારિક મિશ્ર કાયયોગ કોને કહેવાય? તો કે ઔદારિક શરીર તો છે જ, પણ પહેલી પર્યાપ્તિ બાંધતી વખતે, એટલે કે એક દેહ છોડીને બીજા દેહમાં જાય તો પહેલી પર્યાપ્તિ આહાર પર્યાપ્તિ, પછી બીજી શરીર. તો જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂરી થતી નથી ત્યાં સુધી પહેલાંથી બીજામાં જાય છે, પછી ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા. એટલે કે આખું શરીર ભલે નાનું તો નાનું, પણ કાંઈ ફોર્મ થતું નથી. જ્યાં સુધી ફોર્મ થાય છે ત્યાં સુધી, એટલે કે ફોર્મ થવા સુધી એકલું ઔદારિક શરીર કાંઈ કરી શકતું નથી. ભલે આત્મા તો છે જ, તેમ છતાં કરી શકતું નથી. એને કાર્મણ શરીરની મદદ અનિવાર્ય રીતે લેવી જ પડે છે, જરૂર પડે જ છે. એટલે ત્યાં કાર્મણ શરીર એટલે આમ તો કર્મ બાંધેલા છે તે કર્મ વર્ગણા, અને એને એ યોગ્ય પૂતગલ પણ એને ગ્રહણ કરવા પડે છે. તો જ એ બંધાય છે, કંઈક કાર્ય થાય છે. કર્મ, કાર્ય અને કરણ, પ્રવૃત્તિ, જે કંઈ કરવાની છે તે. એટલા માટે થઈને એને કાર્મણની જરૂર પડે. એટલે ઔદારિક મિશ્ર, એટલે ઔદારિક અને કાર્મણ કા યોગ ભેગા, એટલે ઔદારિક મિશ્ર યોગ. એમાં કાર્મણ બોલતા નથી, મિશ્ર કહેતા એમાં કાર્મણ આવી જાય છે. એને જરૂર પડે છે, મદદ લેવી પડે છે. ક્યાં સુધી? જ્યાં સુધી છ એ પર્યાપ્તિ બંધાઈ જાય ત્યાં સુધી, શરીર બંધાઈ જાય ત્યાં સુધી, ત્યાં સુધી. ભલે નાનું જ છે અને અંતર્મૂળ જેટલો જ કાળ હોય છે, પણ એટલા વખત સુધી એને મિશ્ર કહેવો પડે. પછી બંધાઈ જાય પછી નહીં કહેવાય, પછી એકલો ઔદારિક શરીર કહેવાશે. ગરજ હોય, કામ પતે એટલે પતી ગઈ વાત, પછી એની જરૂર નથી, ગરજ નથી, એને પૂરું થઈ ગયું. એટલે ઔદારિક મિશ્ર. હવે વૈક્રિયમાં કેવી રીતે હોય? વૈક્રિય શરીર બે રીતે હોય, ભવ પ્રત્યય ને લબ્ધિ પ્રત્યય. ભવ પ્રત્યય એટલે દેવો નારકોને જન્મથી જ હોય, બર્થરાઇટ. એટલે એને વૈક્રિય શરીર ગમે ત્યારે ફોરવી શકે, કરી શકે છે. તો એ જ્યારે કરે છે ત્યારે તેને કર્મની જરૂર પડે. કાર્મણ કાયયોગની જરૂર પડે, એને પણ જરૂર પડે, મદદ લેવાની જરૂર પડે. એટલે જ્યાં સુધી મદદ લે છે, જ્યાં સુધી એ શરીર વિકુરવે છે ત્યાં સુધી, જ્યારે વિકુરવે છે ત્યારે, એટલે કે બદલે છે, નાનું મોટું કરે છે, ત્યારે એને જરૂર પડે. એટલે વૈક્રિય મિશ્ર યોગ કહેવાય.
એટલે વૈક્રિય કાર્મણ ભેગું થાય છે એટલે વૈક્રિય એટલે રૂપ લેવા નાના મોટા, તે વિકુરવું, નાનું મોટું કરી શકે અને ગમે ત્યાં જઈ શકે તે બધું. અને પછી એને કાર્મણ કાયયોગની મદદ લેવી પડે. પછી શું આવે? આહારક અને આહારક મિશ્ર. એમાં પણ સમજાઈ જાય કે આહારક શરીરની લબ્ધિ પ્રગટે એની જ વાત છે. જુઓ, વૈક્રિયમાં 2 ભાગ હતા, ભવ પ્રત્યય અને લબ્ધિ પ્રત્યય. એટલે કે કેટલાકને મનુષ્યો હોય, ભલે બહુ જ રેર હોય, પણ મનુષ્યો અને એમાં તિર્યંશમાં બંનેમાં લાગુ પડે, તો કે એને લબ્ધિ ફોરવવાનો હક છે, એનામાં શક્તિ પ્રગટે, લબ્ધિ પ્રગટી શકે, વિશિષ્ટ લબ્ધિ પ્રગટી શકે. તો એને શું છે? તો કે એને પણ કાર્મણ કાયયોગનો મદદ લેવી જ પડે છે. એટલે ત્યારે એને પણ વૈક્રિય મિશ્ર કહેવાય જ છે. એટલે મનુષ્ય તિર્યંશમાં આ રીતે આવી ગયો અને દેવનારકમાં પણ આવી ગયો. પછી કોણ રહ્યું? આહારક શરીર રહ્યું. તો આહારક શરીરમાં શું થાય છે? તો કે છઠ્ઠા ગુણસ્થાનકે એણે પૂર્વે બાંધી દીધું છે તો જ એ ફોરવી શકે છે. આહારક શરીરને આહારક અંગોપાંગ. એટલે જ્યારે વખત થાય છે ત્યારે એ મિનિમમ 14 પૂર્વધારી તો મુનિ હોય, માત્ર પ્રમાદી મુનિ ગણીને આપણે મૂકી દઈએ એમ નથી. શ્રેણી માંડી શકતા નથી અને અપ્રમત્ત ગુણસ્થાનમાં વધુ રહી શકતા નથી. એટલા માટે છઠ્ઠું પ્રમત્ત ગુણસ્થાનક છે. પરંતુ દીક્ષાધારી, સમ્યક દૃષ્ટિ, સર્વસંગ પરિત્યાગી અને 14 પૂર્વધારી છે. અને સંયમની દશામાં પણ ઘણા આગળ વધેલા હોય છે. શ્રેણી માંડવાની જ બાકી છે, બાકી ઘણું વર્ધમાન પરિણામ હોય છે. એવા જીવ છે એ આહારક શરીરનું પૂતળું બનાવે છે ત્યારે એને જે લેબર પુરુષાર્થ કરવાનો થાય છે ત્યારે એમને પણ કાર્મણ કાયયોગની જરૂર પડતી નથી, પણ કેટલીક જરૂર પડે છે. તો કે કેટલીક જરૂરમાં શું કહેવું? આહારક શરીર સાથે શું જાય? તો કે પૂતળું બને છે એટલે રૂપ વિકુરવે છે, એટલે આહારક પ્લસ એને વૈક્રિય શરીરના જરૂર પડે છે. એટલે વૈક્રિય કાયયોગ એને આવે છે. આહારક પ્લસ વૈક્રિય એટલે આહારક અને વૈક્રિય એ 2 મિક્સ થાય છે એટલે આહારક મિશ્ર કાયયોગ કહેવામાં છે. આહારક શરીર તો બનાવે જ છે, એક હાથનું પૂતળું વગેરે, અને ભગવાનના દર્શન કરી આવે, શંકાનું સમાધાન કરી આવે, જે કહ્યું તે એની સાથે સાથે આ બનાવવું પડે છે. એટલે ત્યાં આહારક મિશ્ર કહેવાય. અને એવી જ વાત કેવલી સમુદ્ઘાત કોઈ કરે છે ત્યારે પણ કોઈક સમુદ્ઘાતમાં 2 સમુદ્ઘાત એવા છે, સમુદ્ઘાતના 2 સમય એવા છે કે એમાં આવા મિશ્ર કાયયોગ થાય છે. એટલે ત્યારે આપણે એને કહીએ કે ગમે એમ તો એ સંપૂર્ણપણે કાયયોગ નથી, 15 કે 7 યોગ નથી તે વખતે પ્રવર્તમાન. એટલે કાયયોગની દૃષ્ટિએ 7 હોવા જોઈએ, અથવા તો જે 15 ગણીએ 15માં તો બધા આવી જાય, તો કે એ નથી. એટલે એને આટલા યોગ છે સમુદ્ઘાત વખતે, આટલા નથી. એને એક હાથનું પૂતળું એટલે એ પ્રમત્ત યોગધારી મુનિ એના જેવું જ કલ્પીને ગણીને કહીએ કે બીજું શરીર બહાર તો પાડ્યું, બનાવ્યું તો ખરું, બધું સવાલ જવાબ લઈ આવ્યા. એટલે આત્મા પણ એમાં કેટલાક આત્મપ્રદેશ પણ મૂકવા પડે, જાય તો જ થાય. અને તેજસ કાર્મણ શરીર પણ હોય, તેમ છતાં તે વખતે એ અપૂર્ણ કહેવાય કે તમે આની મદદ લીધી અથવા આ પૂતળું બનાવ્યું. એટલે અત્યારે મિશ્ર યોગમાં પ્રવર્તો છો. જેમ લબ્ધિ એટલે પ્રમાદ તો કહેવાય જ, એમ સાથે સાથે મિશ્ર યોગ પ્રવર્તે છે. એટલે ત્યાં અપૂર્ણતા એને એટલી કીધેલી છે એ આપણે અગાઉ સ્વીકારી ગયા, વાંચી ગયા છીએ. તો આ રીતે કાયયોગ છે. બરાબર, પાકું આટલું? હવે કાર્મણ કાયયોગની વાત. અને કાર્મણ કાયયોગની વ્યાખ્યા અને તેજસની તો આવી નહીં, આહારક શરીર સુધી કર્યું આપણે પૂરું કરી દીધું. તો કે 15 યોગની વાત પૂરી થાય છે, કાર્મણ કાયયોગને મિશ્ર કાયયોગની પૂરી થાય છે. પણ તેજસ કાર્મણ, તેજસ શરીર તો જુદું છે. તો તેજસ શરીરનું શું કામ છે? એનું કામ પચાવવાનું છે. એટલે કે શરીર ધારણ કર્યા પછી પચાવવાનું છે. અને અંતરાલ કાળમાં એ આત્મપ્રદેશની ભેગું ને ભેગું જાય છે. પછી ક્યાંથી આવે પચાવવાનું કામ? તો કે એ ભેગું જ છે. એનું પચાવવાનું કામ અને શરીરની ગરમી મેન્ટેન કરવાનું કામ એ તેજસ શરીરનું છે. એટલે એ તો ભેગું જ હોય. એ સામાન્યપણે થયું. પછી એ જ તેજસ શરીરમાં જ્યારે કંઈ લબ્ધિ પ્રગટે છે ત્યારે તેજોલેશિયા અને શીતલેશિયાની લબ્ધિ પ્રગટે છે એમ કહેવાય. એ જ તેજસ શરીરની વાત છે. અને ત્યારે એણે ફોરવ્યું કહેવાય, ઉપયોગ કર્યો કહેવાય કે ઉપભોગ કર્યો કહેવાય. જ્યારે તેજસ શરીરની બોલબાલા ત્યારે વધે છે. યોગ ધ્યાનમાં સ્થિરતા હોય, જ્યારે સ્થિરતા જે જીવની હોય ત્યારે થોડોક પરસેવો વધારે વળે, થોડીક ગરમી વધારે થાય, એ તેજસ શરીર વધારે એક્ટિવ થાય છે. એમાં યોગ સાધનામાં આગળ વધ્યા છે એમ નહીં. હા, એક શબ્દમાં કહેવાય કે એટલી સ્થિરતા છે એટલે એટલો પરસેવો વળે છે, અથવા તો એટલી ગરમી અનુભવાય છે. સ્થિરતાથી બેઠા હોય ત્યારે, કૌશક કરીએ ત્યારે. જો સરખી રીતે કર્યો હોય તો ચોક્કસ આવું થાય છે.
એ તો નાને પાયે છે, અને આ તો તેજોલેશિયા પ્રગટે છે અને ફોરવે છે. પછી શીતલેશિયા પણ જો આવડતી હોય ને ફોરવે તો એ લબ્ધિ થઈ. એટલે તેજસ શરીર પ્લસ લબ્ધિનો ઉપયોગ કરે છે, પણ છે તો તેજસ શરીરના પ્રકારમાં જ આવે, એ તેજસ યોગ. કર્મણકાય યોગમાં તો બંને આવી જ ગયા, તેજસ યોગ જુદો નથી, પણ તેજસ શરીરની આપણે વાત કરી. પછી કયું રહ્યું? કર્મણ. તો કર્મણ શરીરમાં તો શું કહેવું, લઈને જ બેઠા છીએ. કર્મો જે કાંઈ છે એ બધાને કર્મણ શરીર કહેવાય. તો કર્મની વર્ગણા તો અનંત છે, કારણ કે અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે વર્ગણા થાય ને એ બધી આપણે લીધેલી છે, ગ્રહણ કરેલી છે. એટલે આપણામાં વર્ગણા તો અનંત છે. એટલે કે કર્મણ શરીરમાં તો આપણું અનંતો રોલ છે, અને અનંતા ભેગા કર્યા છે. એ કર્મણ શરીર છે, કર્મણ કાય યોગ છે. સાથે શું લઈ જાય છે? સાથે કર્મો લઈ જાય છે, વજન નથી, પણ કર્મો આવે જ છે. તેજસ શરીર ને કર્મણ શરીર, એટલે કર્મ વર્ગણાના પૂતગલ એ જ કીધેલું છે. અને કર્મણ યોગમાં જ, કાય યોગમાં જ એ તેજસ શરીરનો સમાવેશ થઈ જાય છે. અને આત્મપ્રદેશો એટલે કે આત્મા પોતે તેજસ કાય, તેજસ શરીર અને કર્મણ શરીર, એ ત્રણેય તો અંતરાલ કાળમાં વાટે વહેતા જીવમાં ભેગા જ હોય છે. 3 સમય 4 સમય જે હોય તે. પાકું આટલું? હવે વધારે ખ્યાલ આવી ગયો ને, સમજાઈ ગયું ને? સમજતા હતા પણ રિવિઝન કર્યું આપણે. ચાલો, હવે આવા કર્મણકાય યોગમાં શું શું છે? તો કે સામાન્ય ગુણસ્થાનમાં જે 122 પ્રકૃતિનો ઉદય હોય છે, અત્યારે 122 જ આવશે, કારણ કે ઉદય ઉદીર્ણાની વાત છે. અને જુઓ, ઉદય શબ્દ આવે છે એટલે ઉદીર્ણાનો સમાવેશ તેમાં થઈ જ જાય છે. ઉદીર્ણા એટલે જ કે ઉદય આવ્યો એટલે જ એટલા કર્મ ઉદરી ગયા, કપાઈ ગયા, આવી ગયા, ઉદયમાં આવી ગયા. એટલે કે એ ઉદયાવલીમાં પ્રવેશીને આપણા સુધી પહોંચી ગયા, એનો ફળ પાક્યું, સમય પાક્યો એટલે આપણા સુધી આવી ગયા. એટલે એ ઉદીર્ણા જ થઈ ગઈ. ઉદયની સાથે કપાઈ જ ગયા. કાતર હાથમાં આવી, કાપવા માંડ્યું. મેં કાપ્યું, તમે કાપ્યું, આમાં તો પોતાની જ વાત છે. તો કે મારો ઉદય તો મેં કાપ્યા, તમે તો તમારો. એ બોલાવ્યો આવે છે ના, એ ચાલુ જ છે. એનો સમય પાકે એટલે એની મેળે વણથંભી વણઝાર ચાલુ જ છે કર્મની. તો એ ઉદય આવ્યો એટલે એમાં આપણે કાંઈ કરવાનું નથી, પ્રયાસ કરવાનો નથી, કાંઈ વિચાર કરી શકતા નથી, પ્લાન કરી શકતા નથી. એટલે એ આપોઆપ આવે છે. એ અને નિર્જરી જાય છે તો એ અકામ નિર્જરા થઈ જાય છે. એ ઉદીર્ણા એટલે આપણે પ્રયત્ન વિનાની એની મેળે ફળ ઝાડ ઉપર વાવ્યા ને ઉગ્યા ને એ બધી મહેનત પડી, પણ પછી ઉગી ગયા અને પાકી ગયા, એની મેળે પાકી ગયા છે. એટલે એવી રીતે એની મેળે ઉદય આવ્યો છે તો સારો કહેવાય ને. એની મેળે પાકેલું ફળ જ સાચું ફળ કહેવાય અને મીઠું ફળ કહેવાય. તો આમાં એવું જોઈએ ને કે એની મેળે જ થઈ ગયા છે, એનો સમય થયો એટલે આવ્યા. એટલે એ પ્રમાણે ઉદીર્ણા. અને પેલી ઉદીર્ણા કઈ છે ખરેખર? તો કે અપક્વ કર્મ છે, અપક્વ ફળ છે. પણ આપણે એને વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ બોલાવવાની પ્રયત્ન કરીએ. હવે કેવી રીતે ખબર પડે? એ તો ખબર નથી કેટલા બાકી ક્યાં છે ને શું છે. તો કે એ હજી નીકળી ન ગયા હોય સત્તામાંથી, ઘર ન છોડી દીધું હોય, ઉદયાવલીમાં ન આવ્યા હોય, તો આપણી સત્તા થોડીક ચાલે. એટલે આપણે એને કંઈક કંટ્રોલ કરી શકીએ. એટલે આપણને કર્મોની ખબર નથી, પણ આપણી મેળે કોઈને કોઈ રીતે નિર્જરા કરીએ એટલે કેટલાય કર્મો ખપી જાય. અને એને આપણે બોલાવ્યા કહેવાય કે ઉદયમાં આવો. ખોટા કામ કરીને, ન કરવાના કામ કરીને ઉદયમાં ન લઈ આવાય કે ચાલો મેં બાંધ્યા, એ તો નવા બાંધ્યા, ફરી એનો ટાઈમ આવશે ત્યારે ભોગવવાના છે. એટલે આપણા હાથમાં કયા કર્મ બાકી છે, શું છે એ ખબર નથી, પણ આપણે આપણી મેળે જેમ તપશ્ચર્યા વગેરે કરીએ છીએ, કેટલાક વ્રતની એમ ત્યાગ પછખાણ લઈએ છીએ, તો એ નિર્જરા થાય છે અને એ અકામ નિર્જરા છે. એટલે આપણે એમાં કર્મ બોલાવી લીધા કહેવાય કે ચાલો એમ તો એમ થશે ને, વહેલા થઈ જશે, બાકી નહીં. એટલે આ ઉદીર્ણા ને તે ઉદીર્ણામાં આટલો ફેર. આ ઉદય સાથે ઉદીર્ણા બેનપણી જ છે, સહચરિત છે, ભેગી ને ભેગી જ હોય. તો આ ઉદયની વાત છે કે 122 પ્રકૃતિમાંથી સ્વર, બંને સ્વર આવી જાય, સુસ્વર ને દુસ્વર. અને પછી વિહાય ગતિ, પછી પ્રત્યેક, પછી આહારક શરીર, ઔદારિક શરીર, એના જોડું એટલે પ્રત્યેકની સાથે સાધારણ આવી જાય. આહારક શરીરમાં આહારક અંગોપાંગ આવી જાય. ઔદારિક શરીર એમાં એકલું, ઔદારિક શરીર અને ઔદારિક મિશ્ર. તો કે એ બધાનું યુગલ, પછી મિશ્ર મોહનીય, પછી ઉપઘાત વગેરે 5 પ્રકૃતિ, વૈક્રિયક, સ્યાનગૃદ્ધિ 3 નિદ્રા, સંસ્થાન 6, સંજ્ઞણ 6 વગેરે જે છે તે એ બધી એ નથી, આમાં નહીં હોવાથી
કોનામાં શેનામાં કર્મણ કાયયોગની વાત ચાલે છે. ગુણસ્થાનની કર્મણ કાયયોગમાં પણ સામાન્ય ગુણસ્થાનની જેમ 122 પ્રકૃતિમાંથી આટલી પ્રકૃતિ નહીં હોવાથી 89 પ્રકૃતિ ઉદય યોગ્ય બાકી રહી. એટલે 11 અને 22 એટલે 33 પ્રકૃતિ નથી. કોનામાં? કર્મણ કાયયોગમાં. પેલો જ કર્મણ કાયયોગ હતો એની વાત છે. આગળ જઈએ. ગાથા નંબર 319. વેદ છેદી નિરય દુનિરય ઉગમ ણતિય દસયમ ઈગી વર્ણમ પણ વિષમ મિચ્છાદેશુ ચૌસુ વચ્છેદો. આમાં સાસ્વાદન ગુણસ્થાનમાં સ્ત્રી વેદની વ્યુચ્છિતિ હોય છે. એટલે એક નરક ગતિ વગેરે 2 નરક આયુ આ 3નો ઉદય હોતો નથી. સ્ત્રીવેદ નરક ગતિ અને નરક ગતિ અનુપૂર્વી, નરક ગતિ પ્રાયોગ્ય અનુપૂર્વી બોલવું પડશે. પછી નરક આયુ એ 3 પ્રકૃતિનો ઉદય હોતો નથી. અને મિથ્યાત્વ વગેરે એટલે મિથ્યાત્વ, સાસ્વાદન અને ચોથું અસંયત, સંયોગ અસંયત એટલે ચોથું ગુણસ્થાનક. અને પછી ચોગડો મૂક્યો છે એટલે કે ચોથું સહયોગી કેવડી. આ 4 ગુણસ્થાનમાં પહેલું, બીજું, ચોથું અને 13મું આ 4 ગુણસ્થાનમાં અનુક્રમથી 3, 10, 51, 25 એટલી પ્રકૃતિનો ઉદય વિચ્છેદ હોય છે. એટલે કે એના પછીના ગુણસ્થાનકમાં નહીં. આ ગુણસ્થાનકમાં આટલું હતું, એનો ઉદય પૂરો થયો, વિચ્છેદી, પછી બાય એટલે પછીના ગુણસ્થાનકમાં ન હોય, શરૂ થયું એમ. હવે ગાથા નંબર 320માં વેદ માર્ગણામાં ઉદય વગેરે કહે છે. બધી ધીમે ધીમે લેવાની જ છે, જલ્દી પણ લેવાની છે. વેદ માર્ગણામાં શું આવે? સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. મૂલોઘમ પુંવેદે થાવર ચૌણીરય જુગલ તિથયરમ ઇગી વિગલમથી સંઢમ તાવમણીરયા ઉગમણથી. પુરુષ વેદમાં મૂળ 122 પ્રકૃતિમાંથી સ્થાવર વગેરે 4, નરક ગતિ દ્વિક, તીર્થંકર પ્રકૃતિ, એકેન્દ્રિય, વિકલ 3, સ્ત્રીવેદ, નપુંસક વેદ, આતપ પ્રકૃતિ, નરક આયુ આ 15 નથી. પુરુષ વેદ હોય એટલે સ્ત્રીવેદ, નપુંસક વેદ તો ન જ હોય, એક જ હોય, એવી રીતે ખબર પડી જાય. આતપ પ્રકૃતિ તો બાદર એકેન્દ્રિય એકનો જ જાણે અધિકાર છે, મોનોપોલી જેમ. એટલે આપણને કોઈને હોય જ નહીં, બીજા કોઈને, એટલે પુરુષ વેદમાં એ પણ ન આવે. અને નરકાયુ એ પણ નથી. તીર્થંકર પ્રકૃતિ એ પણ આમાં ન હોય. એટલે આવી રીતે 15 પ્રકૃતિ નથી. એટલે ઉદય યોગ્ય 107 પ્રકૃતિઓ છે. પુરુષ વેદમાં તીર્થંકર પ્રકૃતિ નથી એમ કેવી રીતે કહેવાય? તીર્થંકર પ્રકૃતિનો ઉદય એકેય વેદમાં હોય જ નહીં, અવેદ પદ છે. આત્માનો મોક્ષ થાય છે, આત્મા તીર્થંકર થાય છે, સ્ત્રી નથી થતી, પુરુષ નથી થતો, નપુંસક નથી થતો, એકેય વેદ ન હોય. વેદ માર્ગણાની વાત છે, પર્યાય નથી શબ્દ લખ્યો, વેદ છે એટલે ન હોઈ શકે. ચાલો આગળ આવશે એટલે ચોખવટ થશે. ગાથા નંબર 321 કે હવે સ્ત્રીવેદ અને નપુંસક વેદમાં ઉદય વગેરે કહીએ છીએ. ઇત્થી વેદે વેતઃ હરદુપુરી સુણમિત્થી સંજુતમ ઓઘમ સંડેણ હિ સુરહરદુથી પુંસુરા ઉત્તિથયરમ. તિથયર એટલે કેવી ખબર પડી ગઈ કે તીર્થંકર? ગમે ત્યાં તિથયર લખતા બોલતા હોઈએ એટલે આપણને યાદ આવી જાય. સ્ત્રી વેદમાં ઉપરની પ્રકારે 107 પ્રકૃતિમાં આહારક શરીરને આહારક અંગોપાંગ ન બાંધી શકે નથી. પુરુષ વેદ નહીં, સ્ત્રી છે એટલે પુરુષ નહીં, એટલે એ 3 ઓછા કરી દેવાના. પુરુષ વેદ એ 3 કમ કરકે અને પાછું સ્ત્રી વેદ મિલાવાનું,
એટલે કે ઉમેરવાનું કે આ સ્ત્રીની વાત છે કે સ્ત્રી વેદમાં શું હોય છે ઉદય વગેરે, તો કે સ્ત્રીમાં છે એટલે ત્યાં નિષેધ આવી ગયો કે સ્ત્રીવેદ છે એટલે તીર્થંકર ન થઈ શકે, એટલે એને સ્ત્રીવેદ જ છે એમ કેવું છે. 105 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. નહીતર પોતાનો સિદ્ધાંત પોતાના જ ગળામાં આવે ને કે સ્ત્રી પુરુષ નપુંસક એકેય વેદ હોતા નથી. એનો અર્થ એમ કે ગમે તે આત્માનો મોક્ષ થઈ શકે છે, એમાં આવું કંઈ છે નહીં, પર્યાય દૃષ્ટિ નથી, વેદનો ઉદય નથી, એટલે કોઈ કહેવાય જ નહીં સ્ત્રી પુરુષ નપુંસક એમ. તેમ છતાં એ ખોટું પડે એટલે એ ન થાય, એટલે સિદ્ધાંતમાં આવી ગયું કે સ્ત્રીવેદ એ તો તીર્થંકર થઈ જ શકે નહીં, બાંધી શકે નહીં, હોઈ શકે નહીં, ઉદય ક્યાંથી હોય, બંધ જ ન હોય તો. ત્યારે એક ચોખવટ કરું કે આ જ શાસ્ત્રોમાં નિયમ છે કે સ્ત્રી કે પુરુષ કે નપુંસકને લીધા છે એ તીર્થંકર બંધ બાંધી શકે છે. તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરી શકે છે તો તીર્થંકર ન થઈ શકે. પછી એમ કહે છે કે પણ ઉદયમાં આવતું નથી. બોલો હવે એ આપણે કેવી રીતે ગળે ઘૂંટડો ઉતારવાનો કે ઉદયમાં આવે નહીં, આવશે ક્યારેક કોઈક આ જ શાસ્ત્રમાં ગ્રંથમાં આવશે ત્યારે આપણે વંચાવીશ કે કહીશ કે જુઓ આવું આવ્યું. નપુંસક વેદમાં સામાન્ય 122 પ્રકૃતિમાંથી દેવગતિ યુગલ એટલે દેવ અને દેવી, આહારક દ્વિક શરીર અને અંગોપાંગ, સ્ત્રીવેદ પુરુષવેદ, દેવ આયુ અને તીર્થંકર પ્રકૃતિ, આ 8 સિવાયની 114 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. પુરુષવેદમાં 107 પ્રકૃતિ અને આમાં 114, પણ ટૂંકમાં અમુક પ્લસ માઇનસ હોય એટલે જુદી જુદી. પણ સ્ત્રીવેદ નપુંસક વેદમાં આ પ્રમાણે કહી દીધું છે. બંધ બાંધવામાં બંધ બાંધી શકે છે સ્ત્રી કે નપુંસક, એમાં અમને કોઈ અધિકાર નથી ના કહેવાનો. એમાં અમને કોઈ વાંધા જેવો શબ્દ રાખ્યો છે કે એમાં ઓબ્જેક્શનનું ગુજરાતી કે અમને કોઈ વાંધો હોઈ શકે નહીં, એમાં વાંધો નથી, પણ એનો ઉદય ના આવે. હવે વળી સમજશું, કંઈક અપેક્ષાએ તો સમજાવ્યું જ હશે પણ ત્યાં નથી સમજાવેલું. હવે કશાય માર્ગણાની વાત આવે છે. ગાથા નંબર 322. તિથયરમાણ માયા લોહ ચૌકોણ મોઘમિહ કોહે અણરહિ દેણે ગીવી ગલમ તાવણ કોહાણું થાવર ચ ઉક્કમ. કશાયમાં પેલો ક્રોધ લીધો છે. ક્રોધ નામના કશાયની માર્ગણામાં સામાન્યપણે 122 પ્રકૃતિમાંથી પહેલી તીર્થંકર પ્રકૃતિ અને 4 એટલે અનંતાનુબંધી ક્રોધ વગેરે એ છોડીને, અહીંયા અનંતાનુબંધી ક્રોધમાં માયાલોભ નહીં લેવાના, પણ અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજ્વલન ક્રોધ એમ 4 લેવાના. અને પછી માન માયાલોભ ચતુષ્ક એ સંબંધી 12 કશાય. ક્રોધને છોડીને, છોડ લખ્યું છે. ક્રોધ કશાય માર્ગણામાં 122 તીર્થંકર પ્રકૃતિમાં 122 પ્રકૃતિમાંથી તીર્થંકર પ્રકૃતિ, પછી આ 4 કશાય, એમાં તો ક્રોધ જ, ક્રોધ 4 પ્રકારના ક્રોધ માન માયા લોભ એ છોડીને પછી માન માયા લોભ એ સંબંધી 12 કશાય એ છોડવાના. પછી એટલે 13 છોડી દીધા, એટલે 109 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. સાચી વાત છે, 4 ક્રોધ લેવાના, પણ બીજા 3 રહ્યા છે એ ચોકડી થાય છે, 3 ચોક 12 એટલે એ છોડી દેવાના. બરાબર છે. હવે અનંતાનુબંધી રહિત ક્રોધમાં એકેન્દ્રિય, વિકલ એટલે કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, આતપ, અનંતાનુબંધી ક્રોધ, અનુપૂર્વી 4, સ્થાવર આદિ 4, આમ 109માંથી 14 પ્રકૃતિ સિવાય અનંતાનુબંધી માન વગેરે 3, મિથ્યાત્વ વગેરે 4, એટલે એ પાછો મેળવો 14 + 4 એટલે 18ને છોડીને ઉદય યોગ્ય 91 પ્રકૃતિ થાય છે. સાચી વાત છે. 122માંથી 18 જાય, વધારે જાય, 109માંથી કરવાના એટલે 91 પ્રકૃતિ બાકી રહે છે ઉદય યોગ્ય. શેમાં? એકલા ક્રોધ કશાયની માર્ગણામાં. ગાથા નંબર 323. એવં માણાદિત્યે મધિસુદ અર્ણાણગે દુસગુણો ઘમ વેભંગે વીણતા વિગે વિગલિંદી થાવરાણુ ચ ઉ. માન વગેરે 3 કશાયની માર્ગણામાં
પોતાના બીજા 12 કશાય અપને સેવ અને તીર્થંકર પ્રકૃતિ, આ 3 ન હોવાથી 109 પ્રકૃતિ બધી જગ્યાએ ઉદય યોગ્ય સમજવી. એટલે આપણે શરૂઆતમાં વાંચ્યું તેવું જ. અને જ્ઞાન માર્ગણામાં કુમતિ કુશ્રુત જ્ઞાનમાં સામાન્ય ગુણસ્થાનની જેમ 122માંથી આહારક આદિ 5 એ સિવાયની 117 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. વિભંગ એટલે અવધિ કુઅવધિ જ્ઞાનમાં, અવધિ અજ્ઞાનમાં 117માંથી આતપ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય 3, સ્થાવર આદિ 4, અનુપૂર્વી 4. અનુપૂર્વી 4 એટલે તો આપ સમજો 4 ગતિમાં જવાનું છે, એ બંધ થઈ જાય કેવી રીતે? તો કે એને ગતિમાં અનુશ્રેણી ગતિ, એટલે એને અંતરાલકાલમાં જવાનું તો છે પણ એને અનુપૂર્વી લાગુ પડતું નથી, એમ એનું કહેવાનું છે. એ બધું મેળવીને 13 પ્રકૃતિ ઉદયમાં ન હોવાથી 104 પ્રકૃતિ ઉદય હોવા યોગ્ય છે. તો એ કેવી રીતે થાય? અનુપૂર્વી નામકર્મ તો લાગુ પડે જ ને. સીધી શ્રેણીમાં જાય કે વક્ર શ્રેણીમાં જાય, વિચારવાનું તો લાગુ પડતું હશે. કોની વાત છે? તો કે માન વગેરે 3 કશાયની માર્ગણામાં, એટલે માન, માયા, લોભમાં. તો અમુક પ્રકારનું માન, અમુક પ્રકારનું માયા, અમુક પ્રકારના લોભના કશાય હોય ત્યારે મરણ ન થતું હોય તો પછી એ બને કે તે વખતે એને અનુપૂર્વીનો ઉદય નથી, એટલે મરણ ન થાય એમ. એવો ઊંધેથી અર્થ લેવો પડે. ગાથા નંબર 324. સન્નાણ પંચયાદિ દંસણ મગણ પદોતિ સગુણોઘમ મણપજ્જવ પરિહારે ણવરીણ સંઢિથી હારદુગમ. 5 સમ્યક જ્ઞાનથી માંડીને 5 સમ્યક જ્ઞાન કયા? સમ્યક જ્ઞાન તો એક જ હોય. મતિશ્રુત અવધિ મન પર્યવ કેવલ 5 સમ્યક દર્શન સહિતના 5 જ્ઞાન એમ. અને દર્શન માર્ગણા સ્થાન પર્યંત, એટલે દર્શન માર્ગણા. દર્શન કયા? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. એટલે જ્ઞાન અને દર્શનની વાત લીધી. એમાં પોતપોતાના ગુણસ્થાન સરખી રચના સમજવી કે જે ગુણસ્થાનમાં જેટલું જ્ઞાન દર્શન હોય તે પ્રમાણે. પણ મનઃપર્યવ જ્ઞાનને છોડી દેવું, કારણ કે દર્શનમાં ન આવે. અને વિશેષતા એટલી છે કે નપુસક વેદ, સ્ત્રી વેદ અને આહારકનું યુગ્મ, એટલે આહારક શરીર અને અંગોપાંગ, આ 4 ઉદય યોગ્ય નથી. બીજી માર્ગણાઓની વિશેષતા બતાવીએ છીએ. નેક્સ્ટ ગાથા છે 325. ચક્ષુમીણ સાહારણ તાવિગી બીતી જાય થાવરમ સુહુમમ કિર્ણ દુગે સુગુણગમ મિચ્છેણી રયાણું વચ્છેદો. દર્શન માર્ગણાના ચક્ષુ દર્શનમાં એકનું જુદું લીધું. 122માંથી સાધારણ, આતપ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જાતિ, એટલે 3 જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, તીર્થકૃતિ, આ 8નો ઉદય ન હોવાથી 114 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. પછી લેશિયા માર્ગણામાં કૃષ્ણ, નીલ એ 2 લેશિયામાં પોતપોતાના ગુણસ્થાન પ્રમાણે તીર્થંકર આદિ 3 પ્રકૃતિ સિવાય 119 પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે. એટલે ઘણી બધી આવી કૃષ્ણ, નીલ લેશિયામાં. તો લેશિયા જુદી લીધી છે માર્ગણા. લેશિયા માર્ગણાનું બહુ ચાલ્યું હતું એટલે જુદું લેવું જ પડે. એટલે 119 પ્રકૃતિ ઉદય યોગ્ય. પણ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં નરક ગતિ અનુપૂર્વીની પણ વ્યુત્સ્થિતિ સમજવી. એટલે મિથ્યા દૃષ્ટિમાં ઉદય નથી ને નરક ગતિ અનુપૂર્વી, એટલે સાસ્વાદનમાં નરક ગતિ અનુપૂર્વીનો ઉદય નથી એમ. નેક્સ્ટમાં ગણવાનું ને, આમાં તો ઉદય પૂરો થઈ ગયો એટલે બીજામાં નહીં. બરાબર છે, મિથ્યા સાસ્વાદનમાં સમ્યક દૃષ્ટિ પડીને આવે છે એને પછી નરકનો બંધ થતો નથી એમ કહે છે. ચાલો, નરક ગતિનો બંધ નથી લખ્યો, એક જ લખ્યું છે નરક ગતિ અનુપૂર્વીની વિસ્થિતિ સમજવી. એટલે નરક ગતિ જુદી, નરક ગતિ અનુપૂર્વી. કર્મ એકની વાત ચાલે છે, તો આમાં ગતિ નથી લખી, દ્વિક નથી લખ્યું. એટલે નરક ગતિ અનુપૂર્વી, નરક ગતિમાં જઈ શકે છે એમ, એવું થાય. સમજવું પડશે. નેક્સ્ટમાં ઉદય નહીં એટલે શું ગણવાનું કે ઉદય પૂરો થાય. બીજામાં જવા માટે નથી. પહેલામાં ઉચ્છેદ થઈ ગયો
એટલે એ નરક ગતિમાં જાય જ નહીં, તો પછી એક જ પ્રકૃતિ થઈ. ચાલો ઘરે ગણવું પડશે. ગાથા 326. સાણે સુરાવું સુરગ દિદેવ તિરીખાણું વચ્છિદી એવમ કાઓદે અયદ ગુણે નિરય તિરીખાણું વચ્છેદો. સાસ્વાદન ગુણસાનકમાં નામ ગમ્યું સાણે, એટલે સાન લખે એટલે તમે સાનમાં સમજતા નથી ઈશારામાં કે ટૂંકામાં, તો એમ કહેવાનું નહીં, પણ સાન કહે એટલે પછી શું અર્થ કરવાનું? સાસ્વાદન ગુણસ્થાનમાં સ આન સાસ્વાદન એટલે નવી ભાષા છે, અત્યારે ચાલે છે. જોકે સાસ્વાદન ગુણસ્થાનમાં દેવનું આયુષ્ય દેવગતિ, દેવગતિ અનુપૂર્વી, ચોખ્ખું લખ્યું જુદું, તિર્યંશ ગતિ અનુપૂર્વી, આ ચારની વ્યુચ્છિતિ સમજવી. સાસ્વાદનમાં દેવાયુ દેવગતિ દેવગતિ અનુપૂર્વી એ ત્રણેય લખ્યું, અને તિર્યંશ ગતિમાં એક જ અનુપૂર્વી લખ્યું કે આ ચારની વિચ્છેદ જાણવો. આ પ્રકારે 119 પ્રકૃતિઓ કાપોતલેશિયામાં પણ છે, પરંતુ અસંયત ગુણસ્થાનમાં નરક ગતિ અનુપૂર્વી અને તિર્યંશ ગતિ અનુપૂર્વી એ બે પ્રકૃતિનો વિચ્છેદ છે. એટલે સમજાય છે કે ગતિ બંધાય તો પછી પણ જવાનો રસ્તો અનુપૂર્વી નામ કર્મનો ઉદય નથી, એટલે એને રુજુ શ્રેણીમાં જતા રહીએ, બીજા જ સમયે જન્મી જાય તો એને અનુશ્રેણી ગતિ કીધી ને, એટલે સમશ્રેણી કીધી. પણ અનુશ્રેણી નહીં, વળાંકવાળી વક્ર ગતિ ન આવે, પણ તો પણ એને અનુપૂર્વી તો કહેવાય જ ને, જવાનું આવ્યું એટલે. ત્યાં અનુપૂર્વીનો કાંઈક બીજો અર્થ થતો હોવો જોઈએ એમ આમાંથી પ્રગટ થાય છે. હવે આગળની 3 શુભ લેશિયા કહેવામાં આવે છે. 327. તેઉતીય સગુણો ગમણાદા વિગી વિગલ થાવર ચૌકમ નિરય દૂતદા ઉતિરિયા નુગમણ રાણુણ મિચ્છ દુગે. તેજો લેશિયા વગેરે શુભ લેશિયામાં તેજોને અહીંયા શુભ કીધી, તેજો પદ્મ શુક્લ શુભમાં છે. પોતપોતાના ગુણસ્થાન પ્રમાણે 122માંથી આતપ વગેરે 2, એટલે આતપ અને ઉદ્યોત, એકેન્દ્રિય, પછી વિકલેન્દ્રિય 3, સ્થાવર આદિ 4, નરક ગતિ આદિ 2. એમાં કેવું 2 લખ્યું એટલે સમજાય કે અનુપૂર્વી લઈ લીધી. પછી નરક આયુ, ચોથું ત્રીજું મૂક્યું. પછી તિર્યંશ ગતિ અનુપૂર્વી, આ 13નો ઉદય ન હોવાથી 109 ઉદય યોગ્ય છે. કોનામાં? તેજો લેશિયા વગેરે ત્રણેયમાં તેજો લેશિયા આદિ, પછી 3 નથી લખ્યું, પણ શુભ લેશિયા એટલે 3 આવી ગઈ, તેજો પિત્ત અને શુક્લ. પિત્ત લેશિયા એ જ પદ્મ લેશિયા. આમાં મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનકમાં, એટલે મિથ્યાત્વ અને સાસ્વાદન બંને, એમાં મનુષ્ય ગતિ અનુપૂર્વિકા ભી ઉદય નહીં હે, એટલે છે નહીં. અર્થાત છે, એટલે કે આ ગુણસ્થાન પહેલા ને બીજા ગુણસ્થાનમાં આનો ઉદય નથી, એટલે પછી ત્રીજામાં જાય તો ત્રીજામાં છે, એટલે કે ત્રીજામાં મનુષ્ય ગતિ ત્રીજા ગુણસ્થાન આવી જાય એમ. ત્યાં દેહ છોડે પહેલા બીજામાં તો પછી આવી શકે છે ને, એમ થયો ને અર્થ. ત્રીજા ગુણસ્થાનકે મનુષ્યનો ઉદય છે, પ્રકૃતિ આવી શકે છે, જન્મી શકે છે, તો સાચી જ વાત છે ને. સાસ્વાદન ગુણસ્થાનકમાં કોઈ મળતું નથી, પાછું એમ કહે, એટલે મોત તો આવે પણ સાસ્વાદન ગુણસ્થાનકના ભાવ ન હોય ત્યારે. એવી કંઈક વાત આવી જ ગઈ છે ને કે તે વખતે અમુક વખતે મરણ નથી. એ સમયના ભાવમાં ક્રોધ હોય છે, મરણય છે, પણ એકદમ ક્રોધ કરતી હો ત્યારે ન મરવું, તો પછી મરણ નથી. કે તીવ્ર ક્રોધના સમયે મરણ નથી, ક્રોધના અંતે મરી જાય છે પાછા કોઈ, પણ તીવ્ર ક્રોધમાં મર્યા એમ આપણે બોલીએ છીએ વ્યવહારમાં, પણ પરમાત્મા નહીં થતું હોય. આપણે જાણીએ છીએ કે વાર્તામાં કે તીવ્ર ક્રોધમાં પરિણામ એવા બગડે છે અને મરે છે, એટલે એમાં એવો નિયમ નથી, સમજવા માટે કહું છું.
સમ્યક દર્શનની અમુક જ સ્થિતિ હોય, અંતર્મૂર્ત વગેરે એમ કાળ, તો કે એટલામાં નથી. દરેક ગુણસ્થાનનો અમુક કાળ હોય કે આટલા વખત સુધી જ આ ગુણસ્થાનકમાં છે એમ કહેવાય. તો તે વખતે આપણે ન મરીએ તો પછી આટલું આપણા આયુષ્ય પૂરું ન થતું હોય અને ન જાય તો એમ કહે ને કે મરણ નથી. ચાલો હવે આવે ત્યારે પાછો મુદ્દો લઈશું. ભવ્ય માર્ગણા અને સમ્યક્ત્વ માર્ગણામાં શું કહે છે? ગાથા નંબર 328. ભવ્ય દરુ સમવેદ ગખઈએ સગુણોગ મુવ સમે ખઈએ આવ્યું. લહી સમ મુવ સમે પુણ અણાદિતિયાણુય હારદુગમ. ખઈએ ને ભયને કોણ બોલે? એટલે ખઈએ આવ્યું છે, ખાવાની વાત આવી એમ કે ચાલો ખાઈ લઈએ. આપણે તો શું કહીએ? જમી લઈએ કે બહુ તો ખાવું છે, પણ ખઈએ ન બોલીએ અને ભઈએ ન બોલીએ. ભય બોલીએ, ભાઈ બોલીએ, ભાઈ અને ખાઈ. આ તો હવે સમય થાય છે એટલે યાદ આવ્યું એમ, આમાં ખઈએ લખ્યું છે. ભવ્ય અભવ્ય ઉપશમ સંકિત અને વેદક, એટલે કે અહીંયા કૌંસમાં ક્ષાયક સમિક સંકિત લખ્યું છે વેદક માટે, અને ક્ષાયિક સમ્યક્ત્વ. એટલે આપણે વિચાર કરતા હતા ને કે હોવું જોઈએ, હવે આ પાકું થયું. આમ કૌંસમાં લખ્યું છે આ જ ગ્રંથકારે, એટલે એકદમ પાકું થયું. એ જ વેદક, એ જ ક્ષયપશમ. ફરક ક્યાં છે કે આપણે એવું માનીએ છીએ, અત્યાર સુધી માન્યું એમ આવ્યું છે, સાંભળ્યું છે કે ક્ષાયિક સમ્યક દર્શન પહેલાંનો એક જ સમય કે વેરી લિટલ, એક કયો કે બે હોય, પણ તે પહેલાંનો જે સમય તે વેદક સમ્યક્ત્વ, અને એ થાય પછી જ ક્ષાયિકમાં આવે એમ. તો વેદક એટલે અહીંયા ક્ષયપશમ કીધું, તો એવું નથી. ક્ષયપશમ તો અસંખ્ય વાર આવે જાય એટલે એને વેદક કહી દીધું. ત્યાં ડિફરન્સ ઓફ ઓપિનિયન પડે. આપણે ગણ્યું છે, માન્યું છે, સમજતા હતા તેમાં ક્ષયપશમ અને ક્ષાયિક વચ્ચેનો કાળ છે. એટલે વેદક અને ક્ષાયિક વચ્ચે કોઈ કાળ નથી, પણ ક્ષયપશમ વેદક વચ્ચે તો કાળ હોઈ શકે છે, હોય જ. અત્યારે જે લીધું છે એ પ્રમાણે સમજીએ છીએ. ભવ્ય અભવ્ય ઉપશમ વેદક ક્ષાયપશમિક સમ્યક્ત્વ, એટલે વેદક એ જ ક્ષાયપશમિક, અને ક્ષાયિક સમ્યક્ત્વ એ માર્ગણામાં પોતપોતાના ગુણસ્થાનની જેમ જ જાણવું. વિશેષ વાત એટલી કે ઉપશમ સંકિત ક્ષાયિક સંકિતમાં સંકિત મોહનીયની પ્રકૃતિ ઉદય યોગ્ય નથી. સમ્યક દર્શન કીધું એટલે સંકિત મોહનીય ત્યાં નથી. ઉપશમ સંકિત થઈ ગયું, આત્માનો અનુભવ થઈ ગયો. ક્ષાયિક સંકિતમાં તો સવાલ જ નથી, કે હોય જ છે જ. એટલે પછી સમ્યક્ત્વ મોહની પ્રકૃતિ ઉદયમાં નથી. તથા ઉપશમ સંકિતમાં શરૂઆતની નરક ગતિ અનુપૂર્વી વગેરે 3 અનુપૂર્વી પ્રકૃતિ અને આહારકનું જોડું, એ 2 પ્રકૃતિ એ ઉદય યોગ્ય નથી. ઉપશમ સંકિતમાં નરક ગતિ અને એની અનુપૂર્વી વગેરે 3 અનુપૂર્વી પ્રકૃતિ. તો નરક મનુષ્યને તિર્યંશ 3 થવી જોઈએ. એ 3 પ્રકૃતિ નથી અને આહારકનું યુગ્મ નથી. અને હમણાં કીધું કે ઉપશમ સંકિતમાં સંકિત મોહનીયની પ્રકૃતિ નથી, એટલે શું? ક્ષય નથી થઈ, ઉદયમાં નથી. જે થોડોક સમય બધા શાંત રહીને બેઠા હોય છે, મિથ્યાત્વને પુંજ કરે 3 એમાં, એ સમયની વાત છે કે અંતર્મુહૂર્ત સુધી એ ઉદયમાં આવતું નથી. 6 અવલી સુધી ઉદયમાં આવતું નથી, તરત જ આવી જાય 6 અવલી પછી. એટલે પછી સમજવું કે ક્ષય થયો નથી, ઉપશમ હતું. એ કોલસા ઉપર રાખ વળી ગઈ હતી 6 અવલી સુધી, એમ એટલું યાદ રાખવાનું. ચાલો, કેવી રીતે એની 2 ક્ષેપક ગાથા કહેવામાં આવે છે, એટલે કે પોતાની નથી પણ પ્રકરણને આધીન થઈને અહીંયા લખ્યું છે કે એને અનુસંધાન હશે. એટલે એનો ગાથા નંબર કંઈ નથી આવતો, માત્ર વાંચું છું પહેલી બીજી. મિસ્સાહાર સયયા ખવગા ચડમાણ પઢમ પુવાય પઢમુવ સમયા તમગુણ પરિવર્ણાય ન મરંતી. કેવું આવડી જાય. પછી બીજી ગાથા છે. અણસંજોગે મિચ્છે મુહૂર્ત અંતોત્તીણથી મરણમ તું કદકરણી જમજાવદુ સવ પરઠાણ અઠ્ઠપદા. કેટલા જીવને શું નથી એ બતાવે છે કે નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થાને ધારણ કરનારો, એટલે કે પર્યાપ્તિ પૂરી કરી નથી, અપર્યાપ્ત અવસ્થા છે.
આહારક મિશ્ર યોગને ધારણ કરનારો, જેટલો વખત આહારક મિશ્ર હોય તેટલું જ. ક્ષપક શ્રેણીવાળા બધા વેરી સ્પેશિયલ વંશ છે. ઉપશ્રમ શ્રેણી ચડવામાં અપૂર્વકરણ નામના 8મા ગુણસ્થાનકના પહેલા ભાગવાળા ત્યાં સુધી. પછી તમસ તમસ નામની 7મી નરકમાં સમ્યક્ત્વ ગુણ સહિત, એટલે સમ્યક દૃષ્ટિ હોય તે. અને પ્રથમ ઉપશમ સંકિતવાળા, આ અવસ્થામાં જીવ મરતા નથી. નિવૃત્તિ અપર્યાપ્તક અવસ્થા ન મરે, અપર્યાપ્તા છે. એ પર્યાપ્તિ પૂરી કરવાના જ છે, જીવવાના જ છે, પણ હજી નથી કરી. કોઈ ઉતાવળ કરે તો કહેતા નથી આપણે કે હું કરું જ છું ને કામ, હમણાં પૂરું થઈ જશે, જુઓ આટલું તો થઈ ગયું, હું કરી રહી છું, કરી રહ્યો છું, અને હમણાં કરી લઈશ, પૂરું થઈ જશે. નિશ્ચય છે, નિશ્ચિત છે, પાકું છે. તો કે નિવૃત્તિ અપર્યાપ્તકમાં અવસ્થાનો ધારક જ્યાં સુધી એ પર્યાપ્તિ બાંધી રહ્યો હોય ત્યાં સુધી, તો કે ત્યાં સુધીમાં એ જીવ નહીં મરે. એને બાંધવાની જ છે, પૂરી કરવાની જ છે, એનું આયુષ્ય છે જ. એટલે કામ કરી લેવા દો. રોટલી પૂરેપૂરી વણવા શેકવાની છે જ. લોટ બંધાઈ ગયો, ગુરણા કરીએ છીએ, થોડીક થઈ છે, પછી આપણે કહીએ ને પણ હું પૂરી કરું જ છું, કરવાના જ છીએ, અને હમણાં થઈ જશે, એટલે અમે કરી એમ જ કહેવાશે, અને થઈ ગઈ એમ જ માનો. એવી રીતે આમાં પણ છે. તો કે છે નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થાનો ધારક, એમાં મરણ નથી, મરવાનું નથી એમાં. પછી આહારક મિશ્ર યોગ. હવે આહારક લબ્ધિ ફોરવે ને પૂતળું બનાવે, તો પછી ત્યારે આહારક મિશ્ર યોગ એ જ્યારે વિધિ કરે છે એમાં, અને એમાં કાર્મણ તો નહીં આવે શરીર, પણ વૈક્રિય આવશે, રૂપ બદલાવાનું. એટલે તો આહારક વત્તા વૈક્રિય સરવાળો થાય છે તે વખતે, તો એ વખતે નહીં મરે, પછી મરી જાય છે. લબ્ધિમાં ફોરવીને જઈ આવે, દર્શન કરી આવે, સમાધાન થઈ જાય, પછી મરે તો મરે, મરી શકે છે, ઘણા મરી જાય છે, એટલે ઓપન છે. એનું આયુષ્ય પૂરું થતું હોય તો એ જાય, પણ એના રેગ્યુલર કોર્સમાં એનું આયુષ્ય પૂરું થાય. એટલે આ વિધિ ચાલુ છે ત્યાં સુધી. આપણને કોઈ કહે ને કે લગ્ન થઈ જવાના છે, કે હસ્તમેળાપની વિધિ વખતે કોઈ નહીં મરી જાય, ભલે આગળ પાછળ આયુષ્ય પૂરું થતું હોય. અથવા તો કે ગોર મહારાજ કે મારી ગેરંટી, જવાબદારી, કે ફેરા ફરશે ત્યાં સુધીમાં કાંઈ નથી થવાનું, અથવા પ્રસંગ પતી જશે ત્યાં સુધી કાંઈ નથી, પછીની મને નથી ખબર જીવન મરણની, પણ એમ છૂટી જાય, એમ છૂટી પડે. અને આપણે નથી કહેતા બધામાં કાલ કરશું, પછી કરશું, પછી કોઈ વળી એમ કે ખબર નહીં જીવ્યા તો પછી આપણે કહેવું પડે ને કે એ તો બધાને લાગુ પડે છે અવસરે વાત, કે બધા જ જીવ્યા તોની જ વાત છે ને. જીવન હોય તો યુધિષ્ઠિર જેવું થોડું કહેવાય કે બધામાં કાળ જીત્યો નથી એટલે જવાબ નહીં આપવાનો, અથવા એમ બોલવાનું જ નહીં. એટલે જૈન પરિભાષામાં અવસરે વાત એમ બોલે, કાં વર્તમાન જોગ કે જેવો સમય વર્તમાન જોગ, અને કાં એમ કે અવસરે વાત. સીધું કાલે આવીશું, કાલે વાંચીશું એમ ન બોલે. કાલે વ્યાખ્યાનમાં આવશે, અથવા કાલે વોરવા આવીશું, અથવા કાલે તમે આવો, એવું તમે આવોમાં કદાચ બોલે, પણ બોલાઈ જાય, પણ આમ ન બોલે. એટલે સમય સમયે મૃત્યુને યાદ રાખ્યું હોય તો થાય, અને બોલવામાં ઉપયોગ રાખવો પડે. બોલવામાં ભૂલાઈ જાય તો ઘણું મોટું પ્રાયશ્ચિત આવે. હા, એમ કે આવું કેમ થાય, આવું કેમ કહેવાય. પછી આવે છે હમણાં વાત આવે છે. ક્ષપક શ્રેણીવાળા, એ ક્ષપક શ્રેણી ચડતા હોય એને મૃત્યુ નથી, એ પૂરું જ કરે, એને ક્ષપક શ્રેણી પૂરી જ થાય અને મોક્ષે જ જાય. પછી ઉપશમ શ્રેણી ચડવામાં અપૂર્વકરણના 8મા ગુણસ્થાનના પહેલા ભાગવાળા, એટલે કે શ્રેણીની શરૂઆત 8મા ગુણસ્થાનકથી થાય, તો એ શરૂઆત થઈ ચૂકી છે, પહેલો ભાગ છે. શ્રેણી પછી 8 કે 9 ભાગ બતાવે છે મારા ખ્યાલથી. હા, એટલે પહેલા ભાગ સુધી એને સેફ છે, નથી મરણ. પછી થઈ શકે એમ થયો અર્થ. આપણે નથી વાત આવતી કે શ્રેણી ચડતા હોય અને આયુષ્ય પૂરું થાય, જરાક વાર માટે પૂરું થઈ જાય, ભવક્ષય અને આયુષ્ય, અને એટલે પડવાનું થાય, એટલે નવેસરથી બધું થાય પાછું. જોકે એવા જીવ પડે અને આયુષ્ય પૂરું થાય તો પણ એનું સમ્યક દર્શનનું ગુણસ્થાણું તો રહે જ છે એની સાથે. અને અનુત્તર વિમાનમાં જાય ધારો કે, અને પછી એને ધારો કે નહીં પણ જાય છે માનો નિયમથી, એટલે એને ચોથું ગુણસ્થાનક તો છે જ, સમ્યક દર્શન છે જ. નિગોધ કે એકેન્દ્રિય કે સમકિતથી પડ્યા એટલે સાસ્વાદનમાં ગયા એવું નથી, પણ ત્યાંથી પછી એ જલ્દીથી
મોક્ષે જઈ શકે. કારણ કે એટલા આયુષ્ય જે એટલા 2 ઘડી અને 2 થોડીક મિનિટ કે 2 લવ જેટલું કે ને એટલું જ એનું આયુષ્ય ખૂટે કોઈ વાર અને પૂરું થઈ જાય. આપણે જેમ ક્વેશ્ચન પેપર લખતા હોય ને પેપર લઈ લઈએ, 3 કલાક થઈ જાય કે 1 કલાક થઈ જાય, ટાઈમ લિમિટ પૂરી થાય તો ઘણીવાર ખાલી છે કે નથી જ છેલ્લું લખવાનું બાકી હોય, પણ આખા જવાબનો સૂર સારેમાં હોય તો એ જવાબ ખોટામાં જ ગણાય, આખું વર્ણન ખોટું પડી જાય અથવા માર્ક્સ આપવામાં ન આવે. અને કોઈ આપતા હોય તો ખબર નથી, પણ એના જેવું કે છે નથી રહી ગયું અથવા અધૂરું વાક્ય રહી ગયું તો એટલું જ વાક્ય પૂરું કરવાનું હોય. એટલા માટે બીજો જન્મ લેવાનો, પરીક્ષા આપવાની, ભણવાનું અને આપણે પાસ થવાનું ને ટાઈમસર લખી દેવાનું. એ તો કદાચ સહેલું છે, પણ આ તો બહુ અઘરું છે. હવે નરકની વાત આવી કે 7મી નરકની ભૂમિમાં સમ્યક્ત્વ ગુણ સહિત એ મરતા નથી. એમ જ આવ્યું ને, સમકિત છે ત્યાં સુધી 7મી નરકમાં મરતા નથી. એટલે એનો અર્થ એમ કે સમકિત વમી જતું હોવું જોઈએ નરકમાં જ, અથવા નરકવાળા બધાને લાગુ પડતું નથી. બીજા બધા મરે છે પણ સમ્યક દર્શનવાળા ન મરે, તો ન મરે કેવી રીતે? મરણ તો હોય જ ને. એટલે સમ્યક્ત્વ ગુણ સહિત એટલે કંઈક એમાં કેચ છે, કંઈક વસ્તુ રહેલી છે, વિચારવાનું છે. પ્રથમ ઉપશમ સંકિતવાળા એ છેલ્લો છે, 6ઠ્ઠી પ્રકૃતિ. પ્રથમ ઉપશમ સંકિતવાળા આ અવસ્થામાં જીવ મરતા નથી. પ્રથમ ઉપશમ સંકિત એટલે કયું? અપૂર્વકરણ, પેલા યથાપ્રવૃત્તિકરણ, પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. તો અપૂર્વકરણમાં એને ગ્રંથિભેદ થયો અને અનિવૃત્તિકરણમાં સમ્યક દર્શનનો અનુભવ થઈ જાય, એટલે કે પાકું થઈ જાય, પૂરું થઈ જાય. તો ત્યાં એને પ્રથમ ઉપશમ સંકિત કીધો છે કે શ્રેણીવાળું ચડીને થાય છે તે નહીં. કારણ કે 9મું ગુણસ્થાનક એમ બોલાય જાય ને, અહીંયા અનિવૃત્તિકરણ ગુણસ્થાન નથી લેવાનું, માત્ર એક કરણ છે. એટલે આત્માનો પરિણામ વિશેષ છે, સ્પેશિયલ કાઇન્ડ ઓફ પરિણામ, એટલું જ છે, પુરુષાર્થ છે એનો, પણ ગુણસ્થાનક નથી. બીજી વખત જે થાય છે એટલે કે શ્રેણી ચડ્યા વખતનું છે તેને દ્વિતીય ઉપશમ સંકિત કહેવાય છે. અહીંયા પ્રથમની વાત છે કે એમાં પણ જીવ મરતા નથી. એમ થાય ને કે સમ્યક દર્શન થવું હોય ને આયુષ્ય પૂરું કરે તો કે ના, પ્રથમ ઉપશમમાં જીવ મરશે નહીં. શ્રેણી ચડેલો મરી શકે છે પણ પેલામાં નહીં. અનંતાનુબંધે કષાયની વિસંયોજના કરતાં અન્ય કષાયરૂપ પરિણામ આવે છે તે હજી આગળ ચાલે છે. એટલે હમણાં વાત થઈ તે જ કે હજી એને અનંતાનુબંધી કષાયમાં વિસંયોજન કરીને બીજા કષાય રૂપે પરિણામ આવવાવાળો એટલે પ્રથમ ઉપશમ સંકિતવાળો. એમ પછી દ્વિતીય ઉપશમ સમ્યક દૃષ્ટિ, જો મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત થયો હોય તો અંતર્મુહૂર્ત સુધી મરણ થતું નથી. એટલે કે જે પડ્યો દ્વિતીય ઉપશમમાં શ્રેણી ચડીને પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકે આવ્યો તો એ અંતર્મુહૂર્ત સુધી તો એનું મરણ નથી. આ કેટલી સ્પષ્ટતા કે ગુણસ્થાન અહીં આવી જાય, સમ્યક દર્શન આવી જાય, મિથ્યાત્વ આવી જાય, આયુષ્યનો ક્ષય આવી જાય, મરણ આવી જાય, અને છતાં આટલા સમયમાં હોય તો આમ અને આટલા સમયમાં હોય તો આમ. પોતે જ નિયમ બનાવ્યા છે કેવલી પ્રભુએ. નિયમ બન્યા પછી બધા જીવોના પરિણામ થયા કે જીવોના પરિણામ એવા થતા હોય એટલે નિયમ બન્યા. કેવલી ભગવાન તો અનાદિકાળથી છે જ ને, અને અનાદિકાળથી જીવો છે. પેલું કોણ? કેવલી પ્રભુએ જાણ્યું કેવી રીતે? બંને અનાદિકાળથી જ છે. પેલા તીર્થંકર કોણ? કોઈ અપેક્ષા એ પેલું કોઈ છે જ નહીં. આ અપેક્ષા એ કહીએ અવસરપીણી આ કાળની કે ઋષભદેવ ભગવાન, બાકી તો ક્યાં કહી શકાય. અને છેલ્લું આમાં 8મું છે તે દર્શન મોહનીયનો ક્ષય કરનારા જીવના જ્યાં સુધી કૃતકૃત્ય વેદક સમ્યક દૃષ્ટિપણું છે ત્યાં સુધી મરણ હોતું નથી. એટલે વેદક સમ્યક દૃષ્ટિને મરણ નથી.
કારણ કે તરત જ ક્ષયિક થઈ જવાનું છે. એટલે ક્ષયિક સમ્યક દૃષ્ટિ થાય તો મરણ ન હોય, મરણ તો હોય જ ને, પણ એ જે પ્રોસેસ ચાલતી હોય એ દરમિયાન નથી, એમ એ અર્થ સમજી જવાનો. અંતર્મુઠ સુધીમાં તો લગભગ બધું પતી જતું હોય, ત્યાં સુધીમાં નથી, અડધે રસ્તે નથી, શ્રેણીથી પાડે છે અને આમાં નહીં. આ પ્રકારે પર સ્થાન 8 થયા, આ પર સ્થાન આવ્યા, આમાં મરણ નથી, એટલે સ્વસ્થાન નથી, મરણ નથી, સ્વસ્થાનમાં જ રહે છે, મરણ નથી, પર સ્થાન 8 થયા. આ સ્થાનનો અર્થ કેવો કે પોતાનું જે સ્થાન ઠેકાણું છે તે સાચવીને બેઠા રહીએ છીએ, બીજે જતા નથી, એમ મરતા નથી. આ ક્ષેપક ગાથા છે, હા, એટલે વિચારવાનું છે, પણ નમીચંદ્રાચાર્ય મૂકી છે એટલે એટલું જ મહાત્મ્ય છે. ગાથા નંબર 329. ખાઈય સંમોદેશો નર એવ જદો તહિમ્ણ તિરિયા ઉજ્જોવમ તિરિય ગદી તેસીમ અયદમ્હિ વચ્છેદો. 5મા ગુણસ્થાનકમાં રહેનારા ક્ષાયિક સમ્યક દૃષ્ટિ મનુષ્ય જ હોય છે. ક્ષાયિક સમ્યક દર્શન બધે થાય છે સંકિત, પણ ક્ષાયિક સમ્યક દર્શન થયા પછી તો કે એ જે 5મા સુધી આવ્યો, થોડાક વ્રત નિયમ વગેરે લીધા, એ તો મનુષ્ય જ હોય છે. તો 5મા ગુણસ્થાનક વર્તી તિર્યંચ તો છે, તો એક ક્ષાયિક સમ્યક દૃષ્ટિ નથી, એમ થયો અર્થ. સમ્યક દૃષ્ટિ છે. આ કારણે તેનું તિર્યંચ આયુષ્ય, ઉદ્યોત, તિર્યંચ ગતિ એ 3નો ઉદય નથી. એટલે આ 3ની ઉદય વ્યુચ્છતિ આ 4થા ગુણસ્થાનકમાં થઈ જાય છે, જો ક્ષાયિક સમ્યક દૃષ્ટિ હોય તો. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ તે જ ભવે મોક્ષે જઈ શકે છે, નહીં તો ત્રીજે ભવે, નહીં તો પછી એકાદ ભવ વધારે કદાચ, પણ મોટે ભાગે તે જ ભવે જઈ શકે. એટલા માટે આ લખવું પડે કે ક્ષાયિક મનુષ્ય જ છેલ્લી ભવ એનો મનુષ્યપણું જ હોવું જોઈએ. એટલે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ હોય અને મનુષ્ય હોય તો તે જ ભવે મોક્ષે જાય છે. ગાથા નંબર 330. શેષાણમ સગુણોગમ શણિસવીણત્તિ તાવસાહરણમ થાવરસુમિગે વિગલમ અસર્ણિણો વિયણમણુ દુચ્ચમ. જો છે કે વિચારવું પડે. પાછું યુગ્મ જ છે, એટલે 331મો સાથે લઈએ. વેગુ વચ્છ પણ સહદિ સંઠાણ સુગમણ સુભગ આઉતિયમ આહારે સગુણોગમ નવરીણ સૌવાણુ પૂર્વી ઓ. હવે જે બાકી રહ્યા તે મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સંકેત, આ ત્રણેયમાં પોતપોતાના ગુણસ્થાનની રીતે ઉદય જાણવો. અર્થાત મિથ્યાત્વમાં ઉદય યોગ્ય 117 પ્રકૃતિઓ છે વગેરે જાણવું જોઈએ. એટલે આપણને ખબર છે. સંઘની માર્ગણામાં સંઘનીના પણ સામાન્ય 122 ભેદમાંથી આતપ, સાધારણ, સ્થાવર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, 3 વિકલેન્દ્રિય અને પૂર્વોક્ત તીર્થંકર પ્રકૃતિ, આ પ્રકારે 9 પ્રકૃતિ ઉદય યોગ્ય નથી સંઘની માર્ગણામાં. પછી અસંગનીમાં મનુષ્ય 2 ઉચ્ચ ગોત્ર, વૈક્રિય શરીર આદિ 6, પહેલા 5 સંઘિયણ વગેરે 5 સંસ્થાન, પ્રશસ્ત વિહાય ગતિ, સુભગ આદિ 3, નરક આદિ આયુ 3, આ 26 પ્રકૃતિઓ ઉદય યોગ્ય નથી. એટલે મિથ્યાત્વની અવસ્થામાં 117માંથી 26 ઘટાડતા 91 પ્રકૃતિઓ ઉદય યોગ્ય થાય છે કે હોય છે. એટલે સંઘની માર્ગણાનું આવી ગયું, અસંઘની માર્ગણાનું આવી ગયું. પછી આહાર માર્ગણા આવી. આપણે તો માર્ગણાના શબ્દ નામે ભૂલી ગયા. આહાર માર્ગણામાં આહારક અવસ્થામાં સામાન્ય ગુણસ્થાનની જેમ ઉદય વગેરે સમજવો, પરંતુ 4 અનુપૂર્વી પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. એટલે કે આહારક શરીરને ક્યાંય બીજે જવાનું હોતું નથી, મૂળ શરીરમાં પાછું આવી જવાનું હોય છે, એની પાસે આવી જવાનું છે, એટલે એને અનુપૂર્વી નથી. આ કારણે ઉદય યોગ્ય 118 પ્રકૃતિઓ છે. એટલે આકાશ પ્રદેશમાં આપણે વાપરવાનું થાય મરણ સિવાય તો પણ આપણે અનુપૂર્વી નામકર્મનો ઉદય હોવો જોઈએ એમ થયું.
આકાશ પ્રદેશની શ્રેણીમાં પ્લેનમાં જતા હોય છે. આપણને બધાને આનું પૂર્વિનામ કર્મનો ઉદય જીવતા જીવે છે. પેલો તો મર્યા પછી થાય, વાટે વેતાને થાય, આપણને તો જીવતા જીવે થાય. એવી રીતે વિદ્યાધર વગેરે ચાલતા હોય, જંઘાચરણ, વિદ્યાચરણ, લબ્ધિવાળા ચાલતા હોય તો એ બધાને લાગુ પડે ને. એટલે આકાશ પ્રદેશની શ્રેણી તો વાપરી જ કહેવાય ને, રસ્તો વાપરો જ કહેવાય ને, એટલે ટેરિફ તો હોય જ ને. ટોલ ના આવે. આમ આપણા લૌકિક દૃષ્ટાંતથી આપણને સમજાઈ જાય નહીં. લિફ્ટમાં જતા હોય, રાઈડ આપતા હોઈએ, અથવા તો લિફ્ટ બોલાવી હોય, એલિવેટર, જુદી વાત છે. લિફ્ટની વાત કરીએ છીએ તો વચ્ચે રોકાઈ જાય, અટકી જાય, આપણી પહેલાં કોઈએ દબાવ્યું, કોઈની પહેલાં આપણે દબાવ્યું, અડધે રસ્તે હોય, એ બધા નિયમ છે ને એ એમાંથી જ આવ્યા હોય એવું લાગે. અહીંયા આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરીએ છીએ. આજના જે કંઈ ડાઉટ્સ લાગ્યા હોય એ પાછા આપણે આવતીકાલે વિચારીશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.